નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ પણ પ્રકારની મિલકતના ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે તે ગુમ થઈ જાય તો તેવા સંજોગો દરમિયાન આપણે શું કરવું જોઈએ. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલાં તો દર્શક મિત્રો, તમારા ડોક્યુમેન્ટ જે પણ મિલકત છે એના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગુમ થયા છે તેની સૌથી પહેલી તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવો કે મારા આ જે ડોક્યુમેન્ટ છે, જે આ મિલકત છે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ મારા ગુમ થયેલ છે. જે દિવસે જે તારીખે તમારા ડોક્યુમેન્ટ ગુમ થયા હોય તેની વિગતવાર જે વિવરણ છે એ તમે પોલીસ સ્ટેશનની અંદર નોંધાવો. ત્યારબાદ દર્શક મિત્રો, તમારી જે મિલકત છે મિલકતનું વિવરણ, તેનું જે પણ ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટના આધારે એ જે મિલકત છે એનું સંપૂર્ણ વિવરણ એક તમારું જે સ્થાનિક જે સમાચાર પત્ર હોય એની અંદર તમે છપાવો કે આ જે મિલકત છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગુમ થયેલ છે. તો જેથી કરીને કોઈ પણ વ્યક્તિને મળે તો નીચે દર્શાવેલા જે પણ ફોન નંબર છે એના ઉપર સંપર્ક કરીને એ પરત કરી શકે. તો દર્શક મિત્રો, એટલે તમે એક જાહેરનામું આપો કે આ જે ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ જે મિલકત છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગુમ થયેલા છે. ત્યારબાદ દર્શક મિત્રો, એક સ્ટેમ્પ પેપર ઉપર તમારે જે મિલકતના તમે જે એની અંદર ડોક્યુમેન્ટ તમારા જે ગુમ થયા છે તેના વિશેનું વિવરણ, કેવી રીતે ગુમ થયા, ક્યારે ગુમ થયા અને જે મિલકત છે મિલકતની અંદર જે જે વસ્તુ દર્શાવેલું એનો સર્વે નંબર હોય, તેનું નામ હોય, જે તે જેમ કે જો ખેતરના ડોક્યુમેન્ટ ગુમ થયા હોય તો એ તો તમે ડાયરેક્ટ એનો જે નંબર છે એ નંબર મેળવીને તમે કઢાવી શકો છો. પરંતુ મિલકતના જે પણ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તો એની જે નકલ છે નકલ મેળવવા માટે દર્શક મિત્રો તમારે એ જે તે તમે ધારો કે તમારું કોઈ ઘર છે અથવા ઓફિસ છે તો એના ઉપર તમે લોન લીધી હોય તો લોનના તમારા જે તે ડોક્યુમેન્ટ છે એ જે તે સમયે તમારી લોન તમે શરૂ કરાવી હોય તેવા સંજોગો દરમિયાન જે તે બેંક અથવા પછી તમે કોઈ પણ સંસ્થા પાસેથી પૈસા લીધા હોય તો એની પાસે પણ તમારા ડોક્યુમેન્ટ તમે જમા કરાવેલ હોય તો તેની નકલ તમને ત્યાંથી પણ મળી શકે છે. પરંતુ એ મેળવવા માટે તમારે પોલીસની અંદર ફરિયાદ કરવી રહેશે. ત્યારબાદ તમારા છાપાની અંદર કોઈ પણ તમારું જે તમારા જે ગ્રામીણમાં કે અથવા શહેરની અંદર જે પણ તમારે છાપવું આવતું હોય ત્યાં સમાચાર પત્રની અંદર તમારે એક જાહેરાત આપવાની રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, તમારે એક સ્ટેમ્પ ઉપર બધું જ વિવરણ લખવાનું રહેશે કે તમારી મિલકત કયા પ્રકારની છે, એની અંદર શું શું આવેલું છે અને આ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ કયા દિવસે કઈ તારીખે કેવી રીતે ગુમ થયા છે એનું વિવરણ કરાવી નોટરી કરાવવાની રહેશે દર્શક મિત્રો. અને તેના આધારે તમે જે તે બેંક પાસેથી લોન લીધી હોય, લોન ભલે પૂરી થઈ ગઈ હોય પરંતુ દર્શક મિત્રો તમે એમની પાસે નકલ માંગી શકો છો કે ભાઈ મારે આ રીતના ગુમ થયેલ છે તો મારે એની નકલ જોઈએ છે. તે ઉપરાંત દર્શક મિત્રો, જે તમારું રજિસ્ટ્રારની જે ઓફિસ છે, જે તે તમારા શહેરની અંદર જે તે તમારી મિલકત છે ત્યાં આગળ તમારું રજિસ્ટ્રેશન થયેલું હશે તમારી મિલકતનું, તો ત્યાં આગળ પણ દર્શક મિત્રો તમે તમારું આ જે લખાણ છે લખાણના આધારે તમે ફરીવાર ડુપ્લિકેટ, આપણે કહી શકીએ કે ડુપ્લિકેટ તમારું રજિસ્ટ્રેશન, કેમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગુમ થયેલા છે, જેથી કરીને તમે ગમે ત્યાંથી બેંક પાસેથી અથવા તો પછી કોઈ અન્ય વ્યક્તિ પાસે કે જ્યાં આગળ તમે મિલકતને લગતી કોઈ પણ પ્રકારની લોન લીધી હોય એવી સંસ્થા પાસેથી તમે એ તમારી નકલ મેળવીને અને ફરીવાર તમારા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ડુપ્લિકેટ. એનું કારણ એ છે દર્શક મિત્રો કે જે તે વ્યક્તિને ડોક્યુમેન્ટ મળ્યા હોય તો એ વ્યક્તિ એના નામે એ મિલકત ન કરી લે અને દર્શક મિત્રો એનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ ન થાય એટલા માટે તમારે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં પણ જઈને જે ડોક્યુમેન્ટ ગુમ થયા છે ત્યારબાદ તમારે ફરી એની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે કે આ અમે ફરીવારનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ અને આ જે ડોક્યુમેન્ટ છે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગુમ થયેલા છે. તો આ રીતે દર્શક મિત્રો તમારા જે પણ મિલકતના ડોક્યુમેન્ટ છે એ ખોવાઈ ગયેલા હોય તો તેવા સંજોગો દરમિયાન તમારે આ કાર્યવાહી કરવી એ ખૂબ જ આવશ્યકપણે રહેશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.